હવે છે કે C6H5OH માં જે COH બંધ કોણ છે બરાબર, એ સીનું સંકરણ કયું છે? તો C6H5માં સંકરણ હોય sp નો વર્ગ, ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. અને એનું બંધ કોણ એટલે ખૂણો 109. 109. હવે આમાં એટલું યાદ રાખવાનું કે આમાં એકની એક સંખ્યા 2 વાર કઈ દેખાય છે? આ અલગ છે, આ અલગ છે, આ 2 વાર છે, મતલબ કે જવાબ આ 2માંથી જશે. તો સંકરણ એક 3 વાળું છે ને એક 2 વાળું છે બરાબર. તો આપણે 2 વાળું યાદ રાખવાનું, 109 ને sp નો વર્ગ બરાબર. હવે નિપજો બતાવવાની છે તો CH33C છે અને OC2H5 ને HI એડ કરવાનું. ઓકે, તો સૌથી પહેલાં તો CH33C છે ને એટલે પહેલાં જવાબમાં પણ આ જ પહેલાં આવશે બરાબર. તો આ પહેલાં કયામાં છે? એક આમાં છે ને એક આમાં છે. ઓકે, હવે અહીંયા આગળ ડાયરેક્ટ આઈ લખી દીધું બરાબર, મતલબ કે આ સીની જગ્યાએ આઈ આવી જશે બરાબર. આઈ આવી ગયું. હવે આ C2H5 એવું ને એવું રહ્યું કયું? આ O ને આ OH ભેગા થઈ ગયા. ઓકે, ક્યારે પણ આની પાછળ આઈ ના આવે. અહીંયા આગળ આ OH અને અહીંયા લઈ લીધું, આ ભૂલ છે. આ અહીંયા આવે ને OH પાછળ આવે તો એવું કહે છે આમાં છે, તો આ મારો સાચો જવાબ. પછી ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સમઘટકોને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય? ઓર્થો અને પેરા એ બેને અલગ અલગ કરવા માટે વરાળ નિસ્યંદન, વરાળ બાષ્પીભવન બરાબર, વરાળવાળું યાદ રાખવાનું અલગ કરવા માટે. જે કયું સંયોજન સૌથી વધુ પીકે મૂલ્ય ધરાવે છે? પીકે વાળું O વાળું યાદ રાખવાનું. O વાળું જે હોય એ સૌથી વધારે પીકે મૂલ્ય ધરાવે. પછી સિન્નેમાલ્ડીહાઇડમાં H પ્રમાણનું છે કે સિન્નેમાલ્ડીહાઇડમાં 8, ડાયરેક્ટ યાદ રાખવાનું, સિન્નેમાલ્ડીહાઇડમાં 8. ઓકે, નિપજો જ્યારે પણ CH3 એક બોન્ડ સીનો એ 3 બોન્ડ જોડે C બનાવે H હોય ને તો પ્રોપેનોન આપે. શું આપે? પ્રોપેનોન આપે. C વચ્ચે 3 હોય તો પ્રોપેનોન બરાબર. હવે આ એક પ્રક્રિયા છે CR ને H છે બરાબર. 2 બંધ છે ઓના, પ્લસ આ Y આપી દીધું છે. Y શું છે એ જાણવાનું છે. આમાંથી શું બને છે? આલ્ડોક્સાઇન. હવે આની અંદર યાદ રાખવાનું, આવું Y વાળું પૂછે ને આવ્યું તો આની અંદર યાદ રાખવાનું જેમાં OH આવતો હોય ને એ જવાબ આપણો સાચો. આમાં OH નહીં, આમાં OH નહીં, આમાં OH નહીં, આમાં છે OH તો મતલબ કે આવ્યો સાચો. બસ. કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે? તો કેનિઝારો પ્રક્રિયા કોણ આપશે? મિથેનોલ આપશે. કોણ? મિથેનોલ. કેનિઝારો પ્રક્રિયા કોણ આપશે? મિથેનોલ. ઓકે, આની નિપજ સાયક્લોહેક્ઝિન છે એની પ્રક્રિયા કરીશું. સાયક્લોહેક્ઝિનની આની પ્રક્રિયા કરીશું તો આ મળશે. નિપજ કઈ મળશે? તો કે એડિપિક એસિડ. કેવી રીતના યાદ રાખવાનું કે સાયક્લોહેક્ઝિન તો એડિપિક એસિડ. શું? એડિપિક. ડાયરેક્ટ યાદ રાખવાનું, સાયક્લો એટલે એડિપિક. ઓકે, બેન્ઝોઇક એસિડ છે અને એસ્ટરનો ઉપયોગ શું? અત્તર એટલે પેલું સેન્ટ આવે ને અત્તર, આમ સુગંધિત બરાબર. તો બેન્ઝોઇક એસિડનો ઉપયોગ શું શામાં થાય છે? અત્તર બનાવવાનું. ઓકે, હવે કયું સંયોજનમાં જ્વિટર આયન બને છે? જ્વિટર આયન ડાયરેક્ટ જ આ બધી થિયરી જ છે. તો જ્વિટર આયન શામાં બને? સલ્ફેનિક એસિડમાં. જ્વિટર આયન બને છે સલ્ફેનિક એસિડમાં. ઓકે,